નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। 77માં ગણતંત્ર દિવસની સર્વેને શુભકામનાઓ। શુભેચ્છક સાંસદ વિનોદભાઈ ચાવડા, મોરબી, કચ્છ। 77માં ગણતંત્ર દિવસની સર્વેને શુભેચ્છાઓ। અહીં દરેક ધબકારમાં એક ગૌરવશાળી ગણતંત્ર શ્વાસ લે છે। ગામથી લઈને શહેર સુધી આજનો દિવસ સૌને એક સૂત્રમાં બાંધે છે। આવો ભારતને ભવ્ય બનાવતી ભાવનાને ઉત્સવ મનાવીએ। તે આપણા રાષ્ટ્રને શ્રેષ્ઠ બનાવે છે। અદાણી પરિવાર તરફથી ગણતંત્ર દિવસની શુભકામનાઓ। પ્રાગપર પોલીસે વવાર ગામે દરોડો પાડી દેશી દારૂનો આથો અને દેશી દારૂ વગેરેનો નાશ કરાયો। 1,46,000નો મુદ્દામાલ જપ્ત કરાયો। અધિકારીઓની સૂચના અનુસાર દારૂ અને જુગારની બધી નાબૂદ કરવા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। માર્ગદર્શન પ્રાગપર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી। પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ ગોપાલભાઈ દામજીભાઈ ધુવાને ખાનગી રાહે મળેલી સચોટ અને ભરોસાપાત્ર બાતમીના આધારે વવાર ગામની ઉત્તર દિશામાં આવેલ નદીના કાંઠે ચેકડેમ નજીક બાવળની જાળીમાંથી ગેરકાયદેસર રીતે દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિ પર રેડ કરવામાં આવી। રેડ દરમિયાન પોલીસે અંદાજે 1700 લીટર દેશી દારૂ બનાવવાનો આથો, 420 લીટર દેશી દારૂ તેમજ 4 મોબાઈલ ફોન મળી કુલ મળીને રૂપિયા 1,46,500નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ ગુનામાં સંડોવાયેલા શ્યામ ઉર્ફે સામરા ભીખા ગઢવી રહે વવાર, ભરત અલ્લુ કોલી અને સામજી કેશુ કોલી બંને રહે છસરા, તાલુકો મુંદ્રા હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે, જેમની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। આ સમગ્ર કામગીરીમાં એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ સહિત પ્રાગપર પોલીસ સ્ટેશનનો સ્ટાફ જોડાયો હતો। પોલીસ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આવી કડક કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે। 77માં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ। ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ તેજા કાનગડ, ઉપપ્રમુખ દીપક પારેખ, માનદ મંત્રી મહેશ તીર્થાણી, માનદ સહમંત્રી જતીન અગ્રવાલ, ખજાનચી કૈલેશ ગોર તેમજ કારોબારી સમિતિ સર્વ સભ્યશ્રીઓ અને કર્મચારી ગણ। 77માં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ। દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા, પાવરિંગ ઇન્ડિયાઝ મેરીટાઈમ અમૃતકાલ, ઇન્ડિયાઝ ફર્સ્ટ ઓલ ઇલેક્ટ્રિક ગ્રીન ટગ, ઇન્ડિયાઝ ફર્સ્ટ 5 TPD ગ્રીન મેથેનોલ ફેસિલિટી એટ DPA કંડલા, upcoming 5 megawatt green hydrogen facility at Kandla, upcoming 6 km megaport terminal at Kandla, upcoming shipbuilding facility at Kandla, introducing green hydrogen based mobility solutions, introducing magnetic levitation based hyperloop transportation system pilot, go green Kandla। દર્શક મિત્રો, આજે તારીખ 29 જાન્યુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।